નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈ આવ્યા છે દાહોદના મનરેગા કૌભાંડને લઈ એક મોટું અપડેટ। આ કૌભાંડમાં વધુ એક મહત્વની ધરપકડ થઈ છે જે દાહોદ જિલ્લામાં ખળભળાટ મચાવી રહી છે। તો ચાલો જાણીએ આખી વિગત। દાહોદ જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 71 કરોડના મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં ડીઆરડીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા હમીદ અલી આલમની ધરપકડ કરવામાં આવી છે। હમીદ અલી આલમ ડેપ્યુટી ડીપીસી તેમજ વર્ક મેનેજર તરીકે નિમણૂક પર હતા। પોલીસ તપાસમાં હમીદ અલીની આ કૌભાંડમાં સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। ધરપકડ બાદ તેમને દાહોદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં કોર્ટે તેમના 4 દિવસના પોલીસ રિમાન્ડને મંજૂરી આપી છે। આ રિમાન્ડ દરમિયાન પોલીસ આ કૌભાંડની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને અન્ય સંડોવાયેલ લોકોની માહિતી મેળવવાનો પ્રયાસ કરશે। આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 11 અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। આમાં રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડનો પણ સમાવેશ થાય છે, જેમની ધરપકડે રાજકીય ક્ષેત્રે પણ હલચલ મચાવી દીધી। આ કૌભાંડે દાહોદ જિલ્લામાં સરકારી યોજનાઓના અમલીકરણ અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના ગામોમાં મનરેગા હેઠળ થયેલ કામોમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે, જેમાં કાગળ ઉપર કામો પૂર્ણ બતાવી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યું છે। આ મામલે પોલીસની આગળની તપાસ પર સૌની નજર છે। શું આ ધરપકડો બાદ કૌભાંડની વધુ કડીઓ ખુલશે? શું અન્ય મોટા નામો સામે આવશે? આવા અનેક સવાલો હાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે। આ બાબતે વધુ વિગત જાણવા માટે ચાલો સાંભળીએ ડીવાયએસપી જગદીશ ભંડારીનું આ મુદ્દે શું કહેવું છે। મનરેગા લગતના કેસમાં જિલ્લા પંચાયત તરફથી બી ડિવિઝન પોસ્ટ ખાતે જે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં અગાઉ 14 જેટલા આરોપી અટક થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ અન્ય 2 ફરિયાદ પણ દાખલ થઈ હતી। આ તપાસના સિલસિલામાં તપાસ દરમિયાન મળેલા આધાર પુરાવા આધારે ડીઆરડીએ કચેરીમાં કામ કરતા હમીદ અલી આલમ, કે જેઓ જે તે સમયના ડેપ્યુટી ડીપીસી હતા અને વર્ક મેનેજર તરીકે પણ ફરજ નિભાવતા હતા, તેમનો ગુનેગાર રોલ જણાયા હતા, તેમની અટક કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા તેમને દિન 4ના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। તપાસ એ બાબતે ચાલુ છે। આપણે આશા રાખીએ છીએ કે આ તપાસથી સત્ય બહાર આવશે અને દોષિતોને યોગ્ય સજા મળશે। ડીટીવી ન્યૂઝ આ મામલે દરેક અપડેટ આપના સુધી પહોંચાડતું રહેશે। આવા જ બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો, જેથી દરેક મહત્વના સમાચાર આપ સુધી સૌથી પહેલા પહોંચે। ફરી મળીશું એક નવા અપડેટ સાથે। નમસ્કાર।